બનાસકાંઠા કે જ્યાં એ રાજસ્થાનની બોર્ડરે આવેલો આ જિલ્લો અને ત્યાં સૌથી વધારે દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। કેટલાય લોકોએ દારૂમાં બરબાદ થઈ જતા હવે ગ્રામજનોએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને ગ્રામજનોએ આ નિર્ણય કે જે ઘરમાં દારૂ પીવાય તેની સાથે વ્યવહાર નહીં રાખવામાં આવે। બનાસકાંઠાના ડોડિયા ગામમાં દારૂએ યુવાનનો ભોગ લીધો હતો। ડોડિયા ગામ રાજસ્થાનની બોર્ડરથી ખૂબ નજીક આવેલું છે, ત્યારે 12 દિવસે બનતો દારૂ એક જ દિવસમાં જે બનાવી નાખવામાં આવે છે। વાવ થરાદના એક ગામમાં આ એક મહત્વપૂર્ણ જે નિર્ણય લેવાયો છે, સાથે જ ઉત્તર ગુજરાતના અનેક ગામડાઓમાં લેવાઈ રહ્યા છે નિર્ણય। દારૂબંધીનું પાલન કરવા માટે તમામ ગ્રામજનો એ ભેગા થઈ અને અપીલ કરી। ગ્રામજનો એકઠા થયા બાદમાં એક આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે ગામના અંદર કોઈ પણ ઘરની અંદર કોઈ દારૂ પીશે તો તેમની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર નહીં કરવામાં આવે। વ્યસન મુક્તિ માટે અને તમામ ગ્રામજનોએ ભેગા થઈ અને નિર્ણય કરેલ છે અને એ નિર્ણયમાં જે મુદ્દા છે એ આપણા મોકલેલ છે અને જો એના પછી દારૂ કોઈ પાડશે તો ગામમાં તમામ એક્શન લેવાનું નક્કી કરેલ છે। જે દારૂ કોઈ પણ ગાળશે તો એમના ઘરે બિલકુલ જવાનું નહીં અને લગ્ન પ્રસંગની પત્રિકા પણ આપતી નહીં, જેથી ગામ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે। અહીં અમારા ગામમાં વર્ષોથી દારૂનું ખૂબ જ પ્રમાણ વધારે હતું અને એના પછી અમે ગામ બધા ભેગા થઈ અને ગામમાં દારૂબંધી કરી। એનાથી અમારા ગામમાં ખૂબ ઘણો ફાયદો થયો છે। આજે કોઈ પણ જગ્યાએ દારૂ મળતો નથી અને એના લીધે અમારા ગામના ઉદાહરણ લઈ અને બીજા ગામવાળા પણ જો આવું બંદોબસ્ત કરે તો આખા આપણા બનાસકાંઠા જિલ્લા અથવા આખા આપણા ગુજરાતમાં દારૂ બંધ થઈ શકે।